એમપીએચ એફએસડબલ્યુની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખબર હશે કે તમારે પરીક્ષામાં છે એ ન્યુટ્રિશન એટલે કે પોષણમાંથી પ્રશ્ન પૂછાય છે, બરોબર? ન્યુટ્રિશનમાંથી પ્રશ્નો આવતા હોય છે. તો આજે આપણે સમજવાના છીએ કે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ છે ફિમેલ હેલ્થ વર્કર, એની હમણાં પરીક્ષા આવી રહી છે, બરોબર, જાજી જગ્યા માટે. તો એમાં છે પોષણમાંથી તમારે કેવા એમસીક્યુ પૂછાશે, તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, સંતુલિત આહાર એટલે શું? તો એનો તમને બધાને ખબર હશે કે આવું આપણે છે એ નાનપણથી ભણતા આવીએ છીએ. જ્યારે પહેલું બીજું ભણતા મારા ખ્યાલથી, ત્યારે આપણે છે એ જે બાળવાટિકાની કે કેવી ચોપડી આવતી એમાં છે એ બધાને આપણે ડેફિનેશન આવતી, બરોબર, કે બધા પોષક તત્વો છે એટલે શું? પોષક તત્વો કોને કહેવાય? તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન્સ, મિનરલ એટલે કે ખનિજ તત્વો છે. આ બધું જેમાંથી છે એ યોગ્ય પ્રમાણમાં આપણને મળી રહે, આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી આ બધી વસ્તુ મળી રહેવી જોઈએ. તો આપણે જે ખોરાક ખાતા હોય એને શું કહેવાય? તો એને કહેવાય સંતુલિત આહાર. એને શું કહેવાય? સંતુલિત આહાર, બેલેન્સ ડાયટ. એને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે બેલેન્સ ડાયટ. તો સંતુલિત આહાર તો એને કોને કહેવાય? તો કે બધા પોષક તત્વો છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ, આ બધું યોગ્ય પ્રમાણમાં જે ખોરાકમાં હોય એ ખોરાકને કહેવાય સંતુલિત આહાર અથવા બેલેન્સ ડાયટ. નવો પ્રશ્ન, શક્તિ આપતું મુખ્ય તત્વ કયું છે? આપણા શરીરને છે એ કામ કરવા માટે શક્તિની જરૂર પડે, એ તો બધાને ખબર છે કે કાંઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે શક્તિની જરૂર પડે. આપણે છે આપણા મગજને વિચારવું હોય તો એ શક્તિની જરૂર પડે, અને આપણે હલનચલન કરવું હોય તો કોઈ પણ કામ કરવું હોય તો શક્તિની જરૂર પડે, બરોબર. આપણે જે ખાધેલું છે એ પચાવવા પણ શક્તિની જરૂર પડે. તો શક્તિ શેમાંથી આપણને મળે? કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ખનિજ કે પાણી? તો શેમાંથી મળે? તો એનો સાચો જવાબ છે કાર્બોહાઈડ્રેટ. હવે કાર્બોહાઈડ્રેટ છે એમાંથી આપણા શરીરમાં છે શેમાંથી? તો કે ભાઈ શેમાંથી શક્તિ મળે? તો કે કાર્બોહાઈડ્રેટ, આપણે જે ખાધું હોય કાર્બોહાઈડ્રેટ અને ચરબી, બરોબર, અને પ્રોટીન. પણ વધુ પ્રમાણમાં છે શક્તિ શેમાંથી મળે? તો કે ભાઈ વધુ પ્રમાણમાં છે શક્તિ શેમાંથી મળે? તો એમાં એનો સાચો જવાબ છે કાર્બોહાઈડ્રેટ અને ચરબી. અને એમાં પણ છે એ શક્તિ આપતું મુખ્ય તત્વ કયું છે? તો કે કાર્બોહાઈડ્રેટ. શક્તિ આપતું છે એ મુખ્ય તત્વ કયું? કાર્બોહાઈડ્રેટ. ચરબી અને પ્રોટીનમાંથી પણ મળે છે, પણ આપણે શરૂઆત છે આપણું શરીર છે એ શેમાંથી વાપરે? તો તમે જે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક ખાધો હોય તો એમાંથી આપણને શક્તિ મળે છે, બરોબર. નવો પ્રશ્ન, શરીરના બાંધકામ માટે કયું તત્વ મહત્વનું છે? આપણા શરીરનું છે એ બાંધકામ માટે કયું તત્વ છે એ ખૂબ મહત્વનું છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, પાણી, ચરબી? શરીરના બાંધકામ માટે છે એ શેની જરૂર છે? તો શરીરના બાંધકામ માટે શેની જરૂર છે? એનો સાચો જવાબ છે પ્રોટીન. તો હમણાં જ તમને કીધું કે પ્રોટીનની જરૂર શું કામ છે? તો પ્રોટીનની જરૂર શું કામ છે? તો કે બોડીને ગ્રો થવા માટે, આપણા શરીરનો વિકાસ થવા છે એ શેની જરૂર છે? તો આપણા શરીરને ગ્રો થવા, આપણા શરીરનો વિકાસ થવા માટે શેની જરૂર છે? પ્રોટીનની જરૂર છે. ટિશ્યુ અથવા પેશીઓના રિપેર માટે, પેશીઓના સમારકામ માટે, રિપેર માટે. ધારો કે આપણે છે આપણા શરીર છે એ કામ કરતું હોય, શરીરના કાંઈ પણ કોષોને ઈજા થાય, પેશીઓને કાંઈ પણ ઈજા થાય, બરોબર, તો એ જે ઈજા થાય છે, બરોબર, એના રિપેર કોણ કરે? તો પેશીઓના સમારકામ માટે ટિશ્યુનું રિપેર કોણ કરે? તો કે પ્રોટીન કરે. કોણ કરે? પ્રોટીન કરે.
બધાય કોષ છે, બધા કોષોને છે એ ગ્રો થવા માટે, કામ કરવા માટે છે એ શેની જરૂર હોય? મતલબ કે કામ કરવા શેના બનેલા હોય? આપણા કોષ છે એ શેના બનેલા હોય? અથવા એને કામ કરવા માટે છે એનું બંધારણ બનાવવાની જરૂર પડે, સ્ટ્રક્ચર બનાવવાની જરૂર પડે. તો શરીરના બંધારણમાં છે એ મુખ્યત્વે શું વપરાય? તો શું વપરાય? પ્રોટીન. કાર્બોહાઈડ્રેટ તમને હમણાં કીધું શેના માટે વપરાય? તો કોઈ કાર્બોહાઈડ્રેટ શેના માટે વપરાય? તો કે શરીરમાં શક્તિ માટે. હવે શરીરમાં છે એ પાણીનું શું કામ? આપણા શરીરમાં છે તમને ખબર હશે કે ભાઈ 50-60% પાણી હોય એવું આપણે ઘણી વખત ભણતા હોઈએ છીએ કે આપણા શરીરમાં છે એ પાણી બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો પાણી છે એ મિત્રો, પાણી છે એનું શું કામ? તો પાણીનું કામ શું હોય? આપણા શરીરમાં તમે છે સાંભળ્યું તો હશે પાણી ખૂબ જરૂરી છે. શેના માટે? તો આપણા શરીરમાં તમને ખબર હશે કે કોષો જે આપણા છે એ કંઈક છે ટોક્સિન બનાવતા હોય. આપણું શરીર છે ઝેર બનાવતું હોય કંઈક. આપણે છે એ કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન, ચરબી આ બધી વસ્તુ લઈને, એટલે આ પ્રોટીન, મિનરલ આ બધી વસ્તુને શરીર વાપરે. વાપર્યા પછી જે છે એ ટોક્સિન્સ બને, ઝેર બને. એ ઝેરને છે બહાર કાઢવા માટે, વોશ આઉટ કરવા માટે, શરીરમાંથી બહાર કાઢવા માટે છે એ આપણું શરીર, તમને ખબર હશે કે આપણું કિડની છે એ પેશાબ બનાવે. તો પેશાબમાં જરૂર શેની પડે? મતલબ કે આ વેસ્ટ પ્રોડક્ટને કાઢવા માટે જરૂર શેની પડે? તો ટોક્સિન્સને કાઢવા માટે શેની જરૂર પડે? પાણીની. પાણી શું કરે? તો કે વધારાનું જે પાણી હોય, પાણી છે એ બધા ટોક્સિન્સને કિડનીમાંથી બહાર કાઢી નાખે, મૂત્ર માર્ગે બહાર કાઢી નાખે, મૂત્ર સ્વરૂપે. બરોબર. બીજું શું કામ હોય પાણીનું? બીજું શું કામ હોય? તો પાણીનું સારું પ્રમાણ હોય તો તમારું મગજ છે એ ઝડપી કામ કરે. બરોબર. તમારું મગજ છે વ્યવસ્થિત રીતે કામ કરી શકે. બીજું શું? તો પાણીનું કામ શું હોય? તો કે ભાઈ તમારે છે એ પરસેવો છે, પરસેવા સ્વરૂપે પાણી બહાર કાઢે અને શું કરે? તો કે તમારા શરીરના તાપમાનનું નિયંત્રણ કરે. તમારા શરીરનું તાપમાન છે એ કેટલું રાખવું એ કોણ નિયંત્રણ કરે? તો તમારા શરીરના તાપમાનનું નિયંત્રણ કોણ કરે? પાણી કરે. આપણું શરીર છે એનું તાપમાન બહુ વધી ન જાય, આપણા શરીરનું તાપમાન બહુ ઘટી ન જાય, એટલે કોણ કામ કરે? તો એમાંનું એક વસ્તુ છે પાણી. બરોબર. તો પાણીના ઘણા બધા ઉપયોગ છે. બરોબર. બીજું શું થાય? તો કે ખોરાકના પાચન કરવા છે એ પાણીની મદદ લેવાય. આપણે જે ખોરાક ખાધો હોય, બરોબર, એમાં છે ખોરાકનું પાચન કરવા શેની જરૂર પડે? તો ખોરાકનું પાચન કરવા શેની જરૂર પડે? પાણીની. તો હવે સમજી ગયા તમે કે પ્રોટીન છે એ શેના માટે જરૂર છે? તો તમને ખબર હશે ઘણીવાર કે જે લોકો છે એ જીમ કરતા હોય ને, એ જીમ કરતા લોકો શું કરે? તો જે લોકો છે એ જીમ કરતા હોય તમે જોજો કે એના મતલબ કે એની બોડી ક્યારે બનશે? તો એની બોડી ક્યારે બનશે? કે સ્નાયુ છે એનો વિકાસ થશે. એના તમને ખબર હશે કે એના છે સ્નાયુ છે એ મોટા મોટા જ્યારે ક્યારે દેખાશે? તો કે ભાઈ સ્નાયુનો વિકાસ થશે. સ્નાયુનો વિકાસ ક્યારે થશે? તો કે એના શરીરમાં છે એ પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય, અથવા તો પ્રોટીનની જ્યારે વધુ લેશે, ત્યારે વધુ પ્રોટીન લેશે ને ત્યારે એના સ્નાયુ છે એનો વિકાસ થશે, એટલે એના સ્નાયુ આમ ગ્રો થશે અને દેખાશે. તો એ શેના? તમને ખબર હશે ઘણી વખત છે પ્રોટીન પાવડરના છે એ ડબ્બા લેતા હોય. ડબ્બા મતલબ કે પ્રોટીન પાવડરના ડબ્બા ઘરે રાખતા હોય, એમાંથી પ્રોટીન છે એ વધારાનું પ્રોટીન લેતા હોય. શું કામ? તો કે સ્નાયુને વધુ વિકાસ થવા માટે વધુ પ્રોટીનની જરૂર પડશે. વિકાસ થવા માટે, પેશીઓના સમારકામ માટે, બરોબર, કોષોને બનવા માટે, તો આ બધી વસ્તુમાં છે એ પ્રોટીનની જરૂર પડવાની જ છે. બરોબર. આ પેશીઓ બધું બનવા માટે જરૂર તો પડવાની જ છે. સ્નાયુ બનવા માટે છે પ્રોટીનની જરૂર તો બનવાની જ છે. પણ તમારે વધુ વિકાસ કરવો છે એની કરતાં વધુ વિકાસ કરવો છે, તો પછી માત્રાએ તમારે વધુ લેવી પડશે. તો તમારે ખોરાક ખાવ છો, કઠોળ ખાવ છો, બરોબર, દૂધ, કઠોળ આ બધું ખાવ છો, એમાંથી તમને પ્રોટીન તો મળશે જ તે, પણ તમારે વધુ પ્રોટીન જોઈએ તો શું કરશો? તો કે ભાઈ ડાયરેક્ટ છે એ પ્રોટીન પાવડર તમે પીશો, જેથી તમારી છે એ વધુ માત્રા જે જરૂર છે એ સંતોષાઈ જશે. શેનાથી? તો કે બહારથી જે તમે ખોરાક સિવાયનો જે પ્રોટીન વધારાનો લેશો તેનાથી. એટલે પ્રોટીન શેના માટે જરૂરી છે? તો શરીરના બાંધકામ માટે. તમને પૂછે કે પેશીઓના સમારકામ માટે શેની જરૂર છે? તો કે પ્રોટીનની. નવો પ્રશ્ન. સૌથી વધુ કેલેરી કોનામાં હોય છે? સૌથી વધુ કેલેરી છે
એ કોનામાં હોય છે? ચરબી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કે વિટામિન્સ? તો વધુ કેલરી તમને શેમાંથી મળે? આપણે એમ સમજો કે વધુ ઉર્જા શેમાંથી મળે? તમે કાંઈ પણ વસ્તુ ખાઓ છો એમાં ચરબી હોય, એટલે કે ફેટ હોય, પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, બરોબર? તો આ બધી વસ્તુ હોય કાર્બોહાઈડ્રેટ અથવા તો કાર્બોદિત. કાર્બોહાઈડ્રેટ અંગ્રેજીમાં, ગુજરાતીમાં કાર્બોદિત. ચરબી ગુજરાતીમાં કહેવાય, અંગ્રેજીમાં કહેવાય ફેટ. તો હવે આ પણ તમને બધાને ખબર હશે, આપણા પ્રશ્નો છે એ આવી ગયેલા જ છે, પણ આ પરીક્ષામાં વારે ઘડીએ રિપીટ થાય છે, એટલે તમને પાછા એક વખત છે એ પોષણના પ્રશ્ન ન પડે એના માટે એક વખત છે આપણે સમજાવી દઈએ, બરોબર? તો સૌથી વધુ કેલરી કોનામાં હોય? એનો સાચો જવાબ છે ચરબી. શેમાં હોય? ફેટમાં. હવે તમે સમજો કે ધારો કે તમે ખોરાક ખાધો, બરોબર? હવે તમે ખોરાક ખાધો, એ ખોરાકમાં 1 ગ્રામ છે એ પ્રોટીન છે, 1 ગ્રામ છે એ ચરબી છે, અને 1 ગ્રામ છે એ કાર્બોહાઈડ્રેટ છે. તો આ બધી વસ્તુ છે, બરોબર? આપણે 1 ગ્રામ ખાધી એમ સમજો. તો હવે જ્યારે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આપણે ખાશું, બરોબર, તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટથી આપણને કેટલી ઉર્જા મળશે? આપણું શરીર છે એ ધારો કે આપણું શરીર, આપણે બધું ખાધું, પછી આપણે જે બધું ખાધું એમાંથી છે એ બધું શોષાશે. ક્યાં શોષાશે? તો કે ભાઈ આંતરડામાંથી છે એ લોહીમાં ચડશે. શું ચડશે? લોહીમાં. આંતરડામાં કોનું શોષણ થશે? તો આ બધું ખાધું હશે, કાર્બોહાઈડ્રેટ, ફેટ, ચરબી, આ બધું ખાધું હશે, એ બધું પહેલાં આપણા પેટમાં જશે, પેટમાંથી નાના આંતરડામાં જશે, આંતરડાની દિવાલમાંથી છે એ ક્યાં શોષાશે? તો કે આંતરડાની દિવાલમાંથી શોષાઈને ક્યાં જશે? તો કે બ્લડમાં જશે, બરોબર? લોહીમાં જશે. તો હવે લોહીમાં જશે મતલબ કે આપણે એમ સમજીએ કે આપણા શરીરમાં છે એ હવે આ બધી વસ્તુ છે, બરોબર? તો હવે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે તો એનાથી કેટલી કેલરી મળે? તો 1 કાર્બોહાઈડ્રેટથી કેટલી કેલરી મળે? તો કે 4 કિલો કેલરી. કેટલી? 4 કિલો કેલરી. 1 ગ્રામ પ્રોટીનથી કેટલી મળે? તો કે 4 કિલો કેલરી. અને 1 ગ્રામ ચરબીથી કેટલી મળે? તો કે 9 કિલો કેલરી. 1 ગ્રામ ચરબીથી કેટલી મળે? તો કે 9 કિલો કેલરી. એટલે તમે જોયું કે વધુ સૌથી ઉર્જા છે એ શેમાંથી મળે? વધુ સૌથી ઉર્જા શેમાંથી મળે? તો કે ભાઈ ચરબીમાંથી મળે. કેટલી? આ બે કરતા ડબલ કરતાંય વધુ. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ ખાવ તો 4 કિલો કેલરી મળે, પણ 1 ગ્રામ ચરબી ખાવ તો કેટલી મળે? તો કે 9 કિલો કેલરી. બરોબર? હવે આવ્યો તમારો જે આ પ્રશ્ન છે ને, આ પ્રશ્ન છે ને તમારા એક્ઝામિનરનો ફેવરેટ પ્રશ્ન છે. જે લોકો છે એ પરીક્ષાની તૈયારી કરતા હશે અને ખબર હશે, અથવા તો જેને છે એ પહેલા પેપર આપી દીધા હશે, એ બધાય લોકોને ખબર હશે કે કેવા પ્રશ્ન છે એ પૂછાતા હોય. એટલે તમે પેપર તો એક તો તમે પેપર સોલ્યુશન કર્યું જ હશે, જૂના પેપર્સ છે એ તમે સોલ્વ તો કર્યા જ હશે, અત્યારે તૈયારી કરતા હશો. તો જે લોકો FSW અને MPSW છે તૈયારી કરે છે, એ લોકોને ખબર હશે કે આ પ્રશ્ન એક્ઝામિનરનો ફેવરેટ છે. પેપર જે કાઢતા એનો આ પ્રશ્ન શું કામ ફેવરેટ છે તો ખબર નહીં, પણ તમે જોશો તો વિટામિન એ નો પ્રશ્ન છે એ પરીક્ષામાં તમને પૂછાતો હશે. તમારા જૂના પેપર છે, 10 વર્ષનો પેપર ગમે એના હોય, FSW ના હોય કે MPSW ના, તમારે પેપર જોઈ લેવાની છૂટી. આ પ્રશ્ન ન હોય અલગ રીતે કે આવી રીતે, તો તમારે છે એ આ પ્રશ્ન સ્કીપ કરી દેવાનો. પણ જો આવો પ્રશ્ન રિપીટેડ પૂછાતો હોય તો તમારે આની ઉપર ધ્યાન દેવું ખૂબ જરૂરી છે કે તમારો પ્રશ્ન ખોટો પડવો ન જોઈએ. 1% પણ ચાન્સ એવો ન હોય કે તમારો પ્રશ્ન ખોટો પડે, કારણ કે આ છે એ તમારા માર્ક સ્કોરિંગ પ્રશ્ન છે, બરોબર? તો પ્રશ્ન છે, વિટામિન એ ની ઉણપથી શું થાય? ઓપ્શન એ નાઇટ બ્લાઇન્ડનેસ, એટલે કે રતાંધળાપણું. અને ઝેરોપ્થેલ્મિયા.
હવે ઝેરોપ્થેલ્મિયા એટલે શું? રતાંધળાપણું એટલે શું? બેરી, સ્કર્વી અને રિકેટ્સ. હવે આ બધા રોગ છે ને વિટામિનની ઉણપથી થતા જ રોગ છે. જો બધા અલગ અલગ રોગ હોય, જેમ કે આપણે ડેન્ગ્યુ છે તો ડેન્ગ્યુ શેનાથી થાય? તો કે ભાઈ ડેન્ગ્યુ રોગ છે એ મચ્છર કરડવાથી થાય, બરોબર? તો અલગ અલગ રીતે બધા રોગ થતા હોય, એ તો તમે સમજી ગયા કે અલગ અલગ વસ્તુથી અલગ અલગ રોગ થાય. તો હવે આ બધા જે તમને ચારે ચાર આપ્યા ને એ બધા શેનાથી થાય? તો કે વિટામિનની ઉણપથી થાય છે. ઘણીવાર મચ્છર કરડવાથી થાય, ઘણીવાર કૂતરા કરડવાથી થાય, અલગ અલગથી થાય, દૂધ પીવાથી થાય, તો એવી રીતે પાણી પીવાથી થાય. તો આ શેનાથી થાય? તો આ બધા રોગ ક્યારે થાય? તો કે તમારા શરીરમાં વિટામિનની ઉણપ હોય ને એટલે. તો હવે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે એ આપણે તમને સમજાવું, પણ પહેલા સમજાવી દો કે વિટામિન એની ઉણપથી શું થાય. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધળાપણું અને ઝેરોપ્થેલ્મિયા. હવે રતાંધળાપણું એટલે શું? તો રતાંધળાપણું એટલે શું? તો કે ભાઈ રાતે ઓછું દેખાય. હવે તમને સમજો કે આજના સમયમાં તો છે લાઇટ આવી ગઈ, તો તમે ધારો કે રૂમમાં કોઈને નાઇટ બ્લાઇન્ડનેસ છે, વિટામિન એની ડેફિશિયન્સીને કારણે, વિટામિન એની ઉણપને કારણે જો કોઈને ધારો કે નાઇટ બ્લાઇન્ડનેસ છે, એટલે શું? એટલે કે ભાઈ એને રતાંધળાપણું છે, મતલબ કે રાત્રિના સમયે અથવા તો અંધારામાં ઓછું દેખાય છે, બરોબર? તો આપણે અત્યારે આ રૂમમાં લાઇટ ફૂલ છે, બરોબર? તો તેનો મતલબ શું કે મને અત્યારે નહીં દેખાય? ના, જ્યારે લાઇટ સૂર્યપ્રકાશ અથવા તો લાઇટ હશે ત્યારે તો દેખાશે જ, પણ જ્યારે છે એ લાઇટ ઓછી હશે. ક્યારે? તો કે ભાઈ જ્યારે છે પ્રકાશ લાઇટ છે એ ઓછું હોય છે. હવે ધોળા દિવસે હોય, અંધારા રૂમમાં હોય, અંધારા રૂમમાં અથવા તો અંધારામાં, બરોબર? અંધારા રૂમમાં કે અંધારામાં જ્યાં લાઇટ ઓછી હશે, ત્યારે લાઇટ ઓછી હશે ત્યારે એ વ્યક્તિને છે ઝાંખું દેખાશે અથવા તો નહીં દેખાય. ક્યારે? અંધારામાં અથવા તો રાત્રિના સમયમાં. રાત્રિના સમયમાં અંધારામાં, બરોબર? તો જ્યારે પ્રકાશ ઓછો હશે, તમે દિવસે હોય, ધારો કે ધોળો દિવસ છે પણ રૂમમાં અંધારું હોય છે, ધોળા દિવસે રૂમમાં અંધારું હોય છે, તો એને છે એ બહુ નહીં દેખાય. એટલે શું કહેવાય? કહેવાય રતાંધળાપણું. બીજું છે ઝેરોપ્થેલ્મિયા. ઝેરોપ્થેલ્મિયા એટલે શું? તો ઝેરોપ્થેલ્મિયા એટલે છે જ્યારે તમારી છે ડ્રાય આંખ થઈ જાય, એટલે સૂકી આંખો થઈ જાય. સૂકી આંખ એટલે શું? તો કે ભાઈ સૂકી આંખ એટલે જ્યારે તમારા છે એ આંખમાં છે પૂરતા પ્રમાણમાં છે એ આંસુ ન હોય, જ્યારે તમારી આંખમાં છે પૂરતા પ્રમાણમાં આંસુ ન બને, મતલબ શું થાય? તો કે ભાઈ તમારા આંખ છે એ તમારી આંખ ડ્રાય થઈ જાય, સૂકી થઈ જાય. તમારી આંખ જે સૂકી થઈ જાય એને કહેવાય ઝેરોપ્થેલ્મિયા. હવે આવું ક્યારે થાય? નાઇટ બ્લાઇન્ડનેસ, ઝેરોપ્થેલ્મિયા, બીટોટ સ્પોટ, આવું પણ તમે સાંભળશો કે બીટોટ સ્પોટ, ઝેરોપ્થેલ્મિયા, કેરેટોમલાસિયા. તો આ બધું બીટોટ સ્પોટ, કેરેટોમલાસિયા, આવા બધા જ્યારે જવાબ આવે કે આ બધી છે એ શેના કારણે થાય, કયા વિટામિનની ઉણપથી થાય, તો એનો સાચો જવાબ છે વિટામિન એ. હવે બેરી શેનાથી થાય? કે ભાઈ બેરી શેનાથી થાય? તો કે વિટામિન B1ની ઉણપ હોય એનાથી. સ્કર્વી શેનાથી થાય? તો કે વિટામિન C ની ઉણપથી. રિકેટ્સ શેનાથી થાય? તો કે વિટામિન D ની ઉણપથી. આ બધા હમણાં તમને કીધું ને કે આ બધા છે એ કેવા રોગ છે? તો કે વિટામિનની ઉણપથી થતા રોગ. પણ આપણને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો છે? વિટામિન એની ઉણપથી છે એ કયો રોગ થાય? તો કે નાઇટ બ્લાઇન્ડનેસ અથવા તો ઝેરોપ્થેલ્મિયા. હવે ઘણી વખત તમને ઊંધું પૂછે કે નાઇટ બ્લાઇન્ડનેસ, રતાંધળાપણું, ઝેરોપ્થેલ્મિયા, બીટોટ સ્પોટ, કેરેટોમલાસિયા, આવા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો સાચો જવાબ છે વિટામિન એ. હવે વિટામિન ઈ માંથી તમને ઘણી વખત કેવો પ્રશ્ન પૂછાય છે? વિટામિન ઈ માંથી કેવો પ્રશ્ન પૂછાય છે? તો તમે નોટિસ કરી લેજો છો ને કે નપુંસકતા છે એ નપુંસકતા, આ નપુંસકતા છે એ શેના કયા વિટામિનની ઉણપથી આવે છે? તો વિટામિન ઈ. આ પ્રશ્ન છે જનરલી આવો જ પૂછે છે, બરોબર? કે વિટામિન એના કારણે, ઉણપના કારણે કયો રોગ થાય? તો કે ભાઈ પુરુષોમાં અને સ્ત્રીઓમાં છે વંધ્યત્વ આવે, પુરુષોમાં નપુંસકતા આવે. તો આ જ પ્રશ્ન છે, આ જ ઓપ્શન હશે. એટલે તમને એક વખત કહું છું કે આ એક થોડુંક યાદ રાખી લેજો કે વિટામિન ઈ નું પૂછાય તો આપણને ડાયરેક્ટ આવડી જાય, બરોબર? 1 માર્ક્સ રોકડો થઈ જાય. એક છે વિટામિન એ અને એક છે વિટામિન ઈ. આ બે પ્રશ્ન છે એક્ઝામિનરના ફેવરેટ છે.
હવે નવો પ્રશ્ન, વિટામિન ડી ની ઉણપથી બાળકોમાં શું થાય? તો હમણાં જ તમને સમજાયું કે વિટામિન ડી છે એનાથી શું થાય? રિકેટ્સ, સ્કર્વી, બેરીબેરી કે રતાંધળાપણું? તમે રિકેટ્સ, સ્કર્વી, બેરીબેરી કે રતાંધળાપણું? હવે વિટામિન ડી છે એની ઉણપથી શું થાય? તો તમને બધાને ખબર હશે કે વિટામિન ડી છે શેના માટે જરૂર છે? કે ભાઈ વિટામિન ડી છે શેના માટે જરૂરી છે? તો કે કેલ્શિયમ છે એ કેલ્શિયમનું આપણા આંતરડામાંથી છે પૂરતા પ્રમાણમાં શોષણ થવા માટે. કેલ્શિયમ છે એ સારા પ્રમાણમાં શોષણ થાય અને શરીરમાં સારું કામ કરે એના માટે શેની જરૂર છે? તો કે શોષણ થાય આપણા આંતરડામાંથી કેલ્શિયમ. એના માટે શું જરૂર છે? તો કે એના માટે જરૂર છે વિટામિન ડીની. વિટામિન ડી અથવા તો કેલ્શિયમ શેના માટે જરૂર છે? તો કેલ્શિયમ શેના માટે જરૂર છે? તો કે ભાઈ હાડકાના વિકાસ માટે. શેના માટે? તો કે ભાઈ હાડકાના વિકાસ માટે, દાંતના વિકાસ માટે, દાંત આવવા માટે, દાંતના વિકાસ માટે શેની જરૂર હોય? કેલ્શિયમની. હવે ધારો કે કોઈ બાળકને છે એ વિટામિન ડી ની ઉણપ છે, બરોબર? તો વિટામિન ડી ની ઉણપને કારણે શું થાય? તો એને હવે રિકેટ્સ એટલે શું? તો રિકેટ્સ એટલે શું? તો જો કોઈને છે આવડતું હોય તો રિકેટ્સ એટલે શું એ કોમેન્ટમાં જણાવે. હવે રિકેટ્સ એટલે શું એવું પર્ટિક્યુલર તમને પરીક્ષામાં છે એ ઘણી વખત પૂછતા નથી કે ડાયરેક્ટ રિકેટ્સ એટલે શું. તમને જનરલી એવું જ પૂછે છે કે વિટામિન ડી ની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય? તો હવે છે જ્યારે છે એ બાળકોમાં છે ને હાડકા વિકાસ પામતા હોય, બરોબર? ત્યારે ખાસ શેની જરૂર હોય? તો કે કેલ્શિયમ અને વિટામિન ડી, ફોસ્ફરસ આની જરૂર હોય. તો હવે જ્યારે છે એ વિટામિન ડી ની ઉણપ હશે તો કેલ્શિયમની પણ બાળકમાં ઉણપ થશે. તો શું થશે? કે ભાઈ ઘણી વખત છે વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ અથવા તો ખાલી એક વિટામિન ડી ની ઉણપ, તો ત્યારે શું થશે? કે ભાઈ હાડકા હોય ને એ થોડાક બાળકના વીક થશે. હાડકા શું થશે? બાળકના વીક એટલે કે નબળા રહેશે. શું થશે? નબળા થશે, સોફ્ટ થશે. વીક, સોફ્ટ. અને બીજું શું થશે? તો કે ભાઈ વળી જશે. હાડકા થોડાક છે ને વળી જશે. વળી જાય છે એટલે કેવા વળી જાય છે? એટલે વળી જાય છે એટલે ઘણી વખત છે ધનુષ આકારના હાડકા થઈ જાય, બરોબર? હાડકું ધારો કે આ સીધું છે એની જગ્યાએ થોડુંક આવી રીતે વળે અથવા થોડુંક આવી રીતે વળે એટલે શું થાય? તો કે ધનુષ આકારના હાડકા થઈ જશે. બાળકમાં છે એ ધનુષ આકારના હાડકા થઈ જાય, મતલબ કે હાડકા નબળા પડી જાય, વીક થઈ જાય, ધનુષ આકારના થઈ જાય. એને શું કહેવાય? એને કહેવાય રિકેટ્સ. હમણાં તમને કીધું વિટામિન ડી ની ઉણપ છે એટલે રિકેટ્સ વાળા બાળકને શું થશે? કે ભાઈ એક તો છે એ હાલતા છે એ મોડો શીખશે, હાલતા ચાલતા મોડો શીખશે. શું કામ? તો કે હાડકા નબળા છે. બીજું શું? તો કે દાંત આવવામાં પણ છે, દાંત આવશે ત્યારે દાંત મોડા આવશે, બરોબર? કોને દાંત છે એ મોડા કોને આવશે? તો કે જેને રિકેટ્સ હશે એ બાળકને છે એ દાંત મોડા આવશે. હવે તમે ઘણી વખત સાંભળ્યું છે કે રિકેટ્સ થાય, વિટામિન ડી ની ઉણપથી રિકેટ્સ થાય. તો આપણે તમને એક છે અત્યારે છે એ ફોટો પણ આપણે એક તમને બતાવી દઈએ કે રિકેટ્સમાં કેવું થાય એટલે તમને છે એ વ્યવસ્થિત સમજી જાય, બરોબર? હવે જો આ ફોટામાં જે તમને છોકરો દેખાય છે, છોકરાના તમે છે એ પગ જુઓ. બે પગ છે વ્યવસ્થિત ફોટામાં મારા ખ્યાલથી દેખાતા છે કે નીચે પાની જો બે છોકરા છે ને પાની ભેગી જ છે, પગની પાની ભેગી જ છે. છતાં પણ તમારા બાળકના પગ અથવા તો તમારા પગ જોશો કે તમારે શું બે પગ વચ્ચે આટલી બધી જગ્યા રહે છે? તો આ બાળક છે ને બે પગ વચ્ચે આટલી બધી જગ્યા શું કામ રહે છે? તો કે શું કામ આટલી બધી જગ્યા રહે છે? કારણ કે બાળકના હાડકા છે એ ધનુષ આકારના થઈ ગયા, નબળા થઈ ગયા વિટામિન ડી ની ઉણપના કારણે. એટલે ધનુષ આકારના થઈ ગયા, બાણ જેવા થઈ ગયા બે બાજુ. હવે આ ઊંધી રીતે થઈ શકે. ધારો કે બે પગ ભેગા થઈ જાય અને બે પગ ભેગા થઈ જાય ને આ પગ આમ બહાર રહે, એવી રીતે થાય કે બે ઢીચણ ભેગા થઈ જાય. ઘણી વખત તમે જોયું હશે કોકના છે એ બે ઢીચણ છે એ ભેગા હોય ને પગ જુદા હોય તો ગમે એ રીતે છે એ વળી શકે, બરોબર? પણ ધનુષ આકારના થઈ જાય, વાંકા વળી જાય. એને આ છે એ શેનાથી થાય? તો આ રિકેટ્સ, આને કહેવાય રિકેટ્સ. અને શેના કારણે થાય? તો કે ભાઈ વિટામિન શેના કારણે થાય? તો કે વિટામિન ડી ની ઉણપના કારણે. હવે ફોટો સાથે તમને સમજાવવાનું એટલે મતલબ છે
કે ઘણાય છોકરા હશે કે જે છે એ 12 પાસ કરીને છે, આર્ટ્સ કોમર્સ કરીને છે, એ ડાયરેક્ટ પછી છે એ મેલેરિયામાં એટલે કે MPHWમાં અને ઘણી છોકરીઓ FHWમાં એડમિશન લીધું હોય છે. હવે તમે આવું રિકેટ્સ જેવો શબ્દ તો ક્યાંય સાંભળ્યો જ ન હોય. જ્યારે કોર્સ કરો ત્યારે સાંભળો તો સાંભળો, નકર નહીં સાંભળો. તો હવે ધારો કે તમે છે એ આ જો સાંભળ્યું ન હોય તો રિકેટ્સ તમને યાદ ન રહે. પણ તમે અત્યારે જો ફોટો જોયો હોય ને તો એક વખત આંખોમાં એ ફોટો બેસી જશે ને કે આવી રીતે પગ હતા ને, બરોબર, તો ત્યારે તમને યાદ આવી જશે કે ધનુષ જેવા પગને એનું નામ શું, તો કે ભાઈ રિકેટ્સ. એટલા માટે તમને ફોટા સાથે બતાવ્યું છે, બરોબર. હવે નવો પ્રશ્ન. વિટામિન B3 ની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય? વિટામિન B3 ની ઉણપથી કયો રોગ થાય? પેલાગ્રા, સ્કર્વી, બેરીબેરી કે રિકેટ્સ? આ જોજો, આપણે એક સરખા પ્રશ્ન લઈ છે એટલે એકને એક ઓપ્શન આવે છે, પછી પરીક્ષામાં તમારે ઓપ્શન ફરી ન જાય, પછી ગોખી ન નાખતા કે આમાં જો એક સરખા ઓપ્શન આ જુદો પડે છે. આ તો અત્યારે આપણે એક સરખા આવે છે, પરીક્ષામાં એવું બને કે તમારે બીજા અલગ અલગ છે એ પ્રશ્ન અને જવાબ આવે તો પછી ત્યારે છે એ ગભરાહટ ન થાય. એટલે ગોખવાનું નથી, સમજવાનું છે, બરોબર. એ સમજવા માટે જ તમને છે એ ફોટો બતાવ્યો હતો, બરોબર. હવે વિટામિન B3 છે ને શું કહેવાય? તો વિટામિન B3 છે ને શું કહેવાય? તો એને કહેવાય નાયાસિન અથવા નિયાસિન. વિટામિન B3 ને શું કહેવાય? તો વિટામિન B3 ને કહેવાય નાયાસિન. હવે તમારે એમાં યાદ રાખવાનું છે, વિટામિન B3 માં શું યાદ રાખવાનું છે? તમે યાદ રાખવા માટે 3D પણ યાદ રાખી શકો, પણ હકીકતમાં એમાં 4D છે, બરોબર. તમને પૂછે કે 4D શેમાં? 4D મુજબ છે એ કયા કયા છે લક્ષણો જોવા મળે? તો એ પેલાગ્રા રોગમાં છે કયા કયા લક્ષણો જોવા મળે? વિટામિન B3 થી પેલાગ્રા રોગ થાય સાચું. કયો રોગ થાય? પેલાગ્રા. પણ પેલાગ્રા રોગમાં થાય શું? તો કે ભાઈ ડાયરિયા થઈ જાય. ડાયરિયા એટલે શું? તો કે ઝાડા થઈ જાય. ઝાડા થાય એને કહેવાય ડાયરિયા. ડર્મેટાઇટિસ એટલે શું? તમને પરીક્ષામાં પૂછે કે ડર્મેટાઇટિસ, આમાં ઘણી વખત છે કે ડર્મા એટલે ચામડી રિલેટેડ કંઈક રોગ હશે. તમે ઘણીવાર નામ સાંભળ્યું છે કે ડર્મેટોલોજિસ્ટ. ડર્મેટોલોજિસ્ટ એટલે શું? તો જે ચામડીના ડોક્ટર હોય એને આપણે કહીએ ડર્મેટોલોજિસ્ટ. તો અહીંયા જો ડર્મા શબ્દ છે, ડર્મા તો કંઈક ચામડી રિલેટેડ હશે. તો મેં તમને અગાઉ લેક્ચરમાં કીધું છે કે અહીંયા આઈટીસ આવે ને, આઈટીસ, પાછળ આઈટીસ આવે એટલે એનો મતલબ શું? તો પાછળ આઈટીસ આવે. હવે જેમાં છે ને આવું આઈટીસ આવતું હોય ને, જો અંગ્રેજી તમે નથી કરતા એટલે, પણ તમારે ગુજરાતીમાં આઈટીસ આવે તો આઈટીસ મતલબ સોજો, બરોબર. કોઈ પણ જગ્યાએ સોજો આવે ને એને કહેવાય આઈટીસ. પાછળ લગાવવાનું આઈટીસ એટલે સોજો આવી ગયો એ ભાગમાં. હવે હિપેટાઇટિસ, તમે આ સાંભળ્યું છે કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, બરોબર. જો તો આમાં હિપેટાઇટિસમાં આઈટીસ અહીં આવ્યું, તો આઈટીસ મતલબ સોજો. આ જે લીવરમાં સોજો આવી જાય ને એને કહેવાય હિપેટાઇટિસ. એવી રીતે જે ડર્મા એટલે કે ચામડીમાં સોજો આવી જાય ને તો એને કહેવાય ડર્મેટાઇટિસ. ચામડીમાં સોજો આવી જાય એટલે, ચામડીમાં સોજો આવી જાય એટલે શું થાય? તો અલગ અલગ રીતે, જેમ કે ચામડીમાં સોજો આવી જાય એટલે શું થાય? તો ભાઈ ચામડીમાં સ્કેલ થઈ જાય એટલે કે ભીંગડા વળવા માંડે, અથવા તો ચામડી ઉખડવા માંડે. સ્કેલ ભીંગડા થઈ જાય અથવા તો ચામડી ઉખડવા માંડે, બરોબર. ચામડીમાં સોજો આવી જાય, ચામડી લાલ લાલ થઈ જાય, એને કહેવાય ડર્મેટાઇટિસ. ડિમેન્શિયા એટલે યાદ ન રહેવું, યાદ શક્તિ ઓછી થઈ જવી. આ ડિમેન્શિયાનું છે ને મેં તમને આગલા લેક્ચરમાં છે એ સમજાવેલું છે, બરોબર. તો આગળનો લેક્ચર તમે છે એ જોઈ લેજો. જે MPHWના આપણે જે માનસિક આરોગ્યનો છે ને લેક્ચર, એમાં તમને સમજાવેલું છે ડિમેન્શિયા એટલે શું. તો કે ભાઈ કોઈ વ્યક્તિની યાદ શક્તિ ઓછી થઈ જવી, યાદ ન રહેવું, બરોબર, યાદ શક્તિ ઓછી થઈ જવી.
અથવા તો યાદ ન રહેવું, આ બધી વસ્તુને કહેવાય ડિમેન્શિયા. અને છેલ્લે ડેથ પણ થઈ શકે. ચોથો ડી કયો? ડેથ. વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. તો હવે પેલાગ્રામાં શું થાય? તો કે પેલાગ્રામાં છે તમારે જો યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકો કે ભાઈ B3 માં 3D જોવા મળે, અથવા તો 4 જોવા મળે, પણ યાદ રાખવા તમારે 3D રાખવાનું છે કે 3B માં 3D જોવા મળે. શું? તો કે ભાઈ ડાયરિયા, ડિમેન્શિયા, ડર્મેટાઇટિસ. એટલે શું? તો કે ભાઈ ઝાડા થઈ જાય, ચામડીમાં સોજો આવી જાય, ચામડી ખરવા માંડે, ચામડી લાલ લાલ થઈ જાય, પછી તો કે ભાઈ યાદ ન રહે. ડિમેન્શિયા એટલે યાદ ન રહેવું. તો આવું શેમાં મળે? અને ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે અમુક કેસમાં, તો એને કહેવાય ડેથ. એટલે 4D શેમાં? તો કે પેલાગ્રામમાં. હવે જો તમે અત્યારે સમજી તો લીધું હવામાં બધું કે આવું જોવા મળે, પણ તમને એક વખત છે એ ફોટા સાથે આપણે બતાવી દઈએ કે કેવું જોવા મળે. બરોબર? તો જો આ જે તમને ફોટો દેખાય છે ને, તો આ ફોટો છે ને એ જે વ્યક્તિને પેલાગ્રા થયો ને એનો છે. તો જો તમે છે એ સ્કિન ઉપર જોઈ શકો છો કે ચામડીમાં છે એ કેવા સ્કાર થઈ ગયા છે, ચામડીમાં સોજો આવી ગયો છે, ચામડીમાં સ્કાર આવી ગયા છે, વ્યક્તિની ચામડી ઉખડે છે. તો આવું શેમાં જોવા મળે? શેમાં જોવા મળે? તો કે આવું જોવા મળે પેલાગ્રામાં. એટલે કે વિટામિન B3ના કારણે, ડેફિશિયન્સી ઉણપના કારણે શું જોવા મળે? તો કે ભાઈ પેલાગ્રા જોવા મળે. આ ફોટો શેના માટે છે? તો તમને યાદ રહી જાય એના માટે. એક વખત જોઈ લેજો કે જ્યારે પેલાગ્રા થાય ત્યારે ચામડીમાં ડર્મેટાઇટિસ થાય, એટલે કે ચામડીમાં સોજો આવી જાય, તો ત્યારે છે એ આવું જોવા મળે. નવો પ્રશ્ન છે, આ પણ છે એ તમારા. હવે વિટામિન કે નું કામ શું છે? આ પણ તમારો પ્રશ્ન છે, એક્ઝામિનરનો ફેવરેટ પ્રશ્ન છે. તમે જોશો તો કે ભાઈ આ પેપર છે, આ પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાઈ ગયો હશે. તમે જોઈ લેજો અગાઉના પેપર કે આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે. તો વિટામિન કે છે એનું કામ શું છે? તો કે લોહી ગંઠાવા માટે. હવે બ્લડ ક્લોટિંગ માટે, લોહી ગંઠાવા માટે. ક્યારે? ધારો કે કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ થયો છે, તો શું થાય? તો કે ડેન્ગ્યુમાં છેલ્લે શું થાય? તમને ખબર હશે કે ભાઈ એક્યુટ હેમરેજિક સિમ્ટમ્સ જોવા મળે. બરોબર? તો જે હેમરેજિક સિમ્ટમ્સ જોવા મળે છે, મતલબ કે એમાં લોહી નીકળે. બરોબર? શું થાય? તો ભાઈ વ્યક્તિને ક્યાંથી લોહી નીકળે? તો કે ભાઈ પેઢામાંથી લોહી નીકળે. બરોબર? શેમાંથી નીકળે? તો કે પેઢામાંથી લોહી નીકળે. બરોબર? પછી શેમાંથી લોહી નીકળે? તો કે ભાઈ પેશાબમાંથી છે લોહી નીકળે. તો પેશાબ, આ પેઢામાંથી બધે છે લોહી નીકળે. તો આ લોહી નીકળતું અટકાવવા માટે ઘણીવાર તમારે શું આપવું પડે? તો તમારે ઘણી વખત છે લોહી નીકળતું અટકાવવા માટે શું કરવાનું? તો કે વિટામિન કે નું ઇન્જેક્શન છે. તમને ખબર હોય તો વિટામિન કે નું ઇન્જેક્શન 3 ઇન્જેક્શન ડોક્ટર આપતા હોય કે 1 ઇન્જેક્શન રોજ લેવાનું, 3 દિવસ સુધી છે વિટામિન કે નું રોજ 1 ઇન્જેક્શન આપવાનું. શું કામ આપીએ? તો કે લોહી ગંઠાવા માટે. આ જે લોહી નીકળ કરે છે એ થોડીક એને મદદ થાય કે વિટામિન કે આપણા શરીરમાં છે એ ઓછું ન થઈ જાય. વારંવાર લોહી નીકળતું હોય એના કારણે વિટામિન કે ઓછું ન થઈ જાય અને લોહી ગંઠાવાનું છે એ બંધ ન થઈ જાય. એના માટે શું કરવાનું? તો કે વિટામિન કે ના ઇન્જેક્શન આપી દેવાના, જેથી લોહી ગંઠાવાનું કામ છે એ થઈ શકે. એના માટે છે આપણે વિટામિન કે ના ઇન્જેક્શન આપતા હોય. લોહી ગંઠાઈ જાય પછી આ પેશાબમાં એમાં લોહી આવતું બંધ થઈ જાય. હવે નવો પ્રશ્ન, ફોલિક એસિડ, વિટામિન B9 શા માટે જરૂરી છે? ફોલેટ છે, ફોલિક એસિડ છે, શા માટે જરૂરી છે? ઓપ્શન એ સગર્ભામાં બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા, તાવ માટે, કંઈ નહીં, કે ઊંઘ માટે. તો તમને બધાય છે આ પ્રશ્ન મોઢે થઈ ગયો છે. શું કામ? તો કે ફોલિક એસિડમાં છે સગર્ભાવસ્થામાં જે બાળક છે એ માતાના ગર્ભમાં વિકાસ થતું હોય એમાં જે ન્યુરલ ટ્યુબ હોય એ ન્યુરલ ટ્યુબ પૂરી બંધ ન થાય એટલે શું થાય? તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થાય. શું થાય? તો કે ભાઈ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થાય. જો તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ વિટામિન B9 ની ઉણપ છે, ફોલિક એસિડની ઉણપ છે, તો ફોલિક એસિડની ઉણપ હોવાથી માતાને છે ફોલિક એસિડની ઉણપ હોય તો બાળકમાં કયો રોગ થાય? તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. કયો થાય? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. હવે જ્યારે છે
એ બાળકનું જ્યારે છે એ માથું, જ્યારે બાળકનું છે ગર્ભમાં વિકાસ થતો હોય ને, માથું બધું બનતું હોય ને, કરોડરજ્જુ બધું, ત્યારે જે ન્યુરલ ટ્યુબ હોય ને, ન્યુરલ ટ્યુબ છે ને બંધ થઈ જવી પડે. માથું બની જાય, કરોડરજ્જુ બની જાય, પછી ન્યુરલ ટ્યુબ હોય ને વ્યવસ્થિત બંધ થઈ જવી પડે. બંધ થઈ જાય એટલે શું થાય? તો કે તમારું જે સામાન્ય રીતે માથું હોય, કરોડરજ્જુ હોય, એવી રીતે તમારું બધું અંગ વિકસિત થઈ જાય, એવી રીતે દેખાય. પણ ધારો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ રહી જાય છે, આ ન્યુરલ ટ્યુબ બંધ થવામાં કંઈક ખામી રહી જાય છે, તો એમાં છે એ અલગ અલગ પ્રકારની કન્ડિશન જોવા મળે. એને હું તમને છે આમાં બતાવું કે કેવી કન્ડિશન છે એ જોવા મળે. બરોબર, તો તમને જે આ ફોટોમાં દેખાય છે એ શું છે? તો આ જે તમને ફોટોમાં દેખાય છે એ શું છે? એન્કેફેલોસીલ. આ શું છે? એન્કેફેલોસીલ. એટલે જો આ બાળકનું માથું છે, પાછળ ન્યુરલ ટ્યુબ બંધ થવાની જગ્યાએ બંધ ન થાય એટલે આવું ભાગ જોવા મળે. બરોબર, પાછળ છે ગાંઠ જોવા મળે, જે બાળકના માથાની પાછળ છે ગાંઠ છે. બરોબર, તો એને શું કહેવાય? તો આ જે તમે ફોટોમાં બધું જોઈ શકો છો, આને શું કહેવાય? તમને જે આ ફોટો વ્યવસ્થિત જોઈ લેજો, આ યાદ રાખવા માટે છે. પરીક્ષામાં તમને પૂછાય કે ન્યુરલ ટ્યુબ છે એની ડિફેક્ટના કારણે શું થાય, તો જો તમને છે માથા પાછળ જે ભાગ જોવા મળે છે વિકાસ થયેલો, એને શું કહેવાય? તો એને કહેવાય એન્કેફેલોસીલ. એને શું કહેવાય? એન્કેફેલોસીલ અથવા એન્સેફેલોસીલ. હવે જુઓ તમે આમાં, હવે જે આ ભાગ છે આમાં બાળકનું છે મગજનો વિકાસ જ નથી થયો. ન્યુરલ ટ્યુબમાં ડિફેક્ટ રહેવાને કારણે ન્યુરલ ટ્યુબમાં જે કેફેલિક એન્ડ અથવા સેફેલિક અથવા તો કેફેલિક એન્ડ છે, જે આ કેફેલિક એન્ડ છે એ આ બાજુનો જે આ ન્યુરલ ટ્યુબ હોય, આખી બાળકને ન્યુરલ ટ્યુબમાંથી શું વિકાસ થવું જોઈએ? તો કે ભાઈ સ્પાઇનલ કોર્ડ બનવા જોઈએ, કરોડરજ્જુ બનવી જોઈએ, મગજ બનવું જોઈએ. હવે આ બનતું નથી. ધારો કે મગજ બાળકનું બનતું નથી, જેમ તમને ફોટોમાં દેખાય છે એમ બાળકનું મગજ બનતું નથી, તો એને શું કહેવાય? બાળકનું મગજ નથી બનતું તો એને શું કહેવાય? તો એને કહેવાય એનેન્સેફાલી અથવા તો એનેન્કેફાલી. શું કહેવાય? એનેન્કેફાલી. જેનો કેફાલિક અથવા સેફાલિક એન્ડ હોય એ બંધ ન થાય, એના કારણે આવું થાય. બરોબર, હવે આ બાળકમાં જે તમે, હવે બીજા બાળકમાં તમને બતાવું, જે આ બાળકમાં તમે જોઈ શકો છો. બરોબર, તો આ શું છે? તો આ છે સ્પાઇના બિફિડા. બાળકને છે એ પાછળ આવી ગાંઠ જેવું થાય. બરોબર, પેટના પાછળ, સોરી, બેકના ભાગે, તો એને કહેવાય સ્પાઇના બિફિડા. તો આ બધું શેના કારણે થાય? તો કે ભાઈ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટના કારણે. ન્યુરલ ટ્યુબ બંધ થઈ જવી પડે. જો બંધ ન થાય, માતાના પેટમાં જ્યારે બાળકનો વિકાસ થતો હોય ગર્ભાશયમાં, ત્યારે જો ન્યુરલ ટ્યુબ બંધ ન થાય તો આવી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે. નવો પ્રશ્ન, સગર્ભા સ્ત્રીને દરરોજ કેટલી કેલરી વધારાની મળવી જોઈએ? જે સગર્ભા સ્ત્રી છે એને દરરોજ કેટલી કિલો કેલરી વધુ મળવી જોઈએ? 350 કે 1000, 0 કે 100, કે જેટલું લેતા હોય એટલી જ મળવી જોઈએ? આપણે જેટલી ખાતા હોય, હેલ્ધી પુરુષ અને સ્ત્રી ખાતા હોય એટલી જ મળવી જોઈએ કે વધુ મળવી જોઈએ કેલરી? તો સગર્ભા સ્ત્રી હોય એને વધારાની કેટલી કિલો કેલરી મળવી જોઈએ? તો એનો સાચો જવાબ છે, જે સગર્ભા એટલે કે પ્રેગ્નન્ટ ફિમેલ હોય, એ પ્રેગ્નન્ટ સ્ત્રીને, પ્રેગ્નન્ટ ફિમેલને કેટલી વધુ મળવી જોઈએ? તો કે ભાઈ 350 થી 450 છે એટલી કિલો કેલરી છે એ વધુ મળવી પડે. કોને? સગર્ભાને. પહેલા ઘણી સ્ત્રીઓને એવું થાય કે જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હોય ને, પ્રથમ ત્રિમાસિક હોય ને, ત્યારે વધારાની કેલરી ન લે ને તો ચાલે ઘણી, પણ પછી બીજા ત્રિમાસિકમાં વધારાની કેલરી લેવી પડે. કેટલી લેવી પડે? તો કે બીજા ત્રિમાસિકમાં 350 કિલો કેલરી જેવી લેવી પડે, અને ત્રીજા ત્રિમાસિક હોય એટલે કે પાછળના 7, 8, 9મો મહિનો ચાલતો હોય ત્યારે વધારાની 450 કિલો કેલરી લેવી પડે. વધારાની એટલે ધારો કે તમને ખબર હશે કે આપણે અંદાજિત છે 2200 ને 2800 ને એવી રીતે 2000 ને 2200 ને 2400 ને એવી કેલરીની જરૂર પડે, તો માતાને છે એમાં વધુ ઉમેરી દી 450. એટલે માતાને કેટલી જરૂર પડે? તો કે ભાઈ 2800-2900 કિલો કેલરી જેવી રોજ જરૂર પડે. શું કામ? તો કે ભાઈ બાળકનો વિકાસ થતો એટલે બાળકની જરૂર પડશે ને શેની? કેલરીની. બરોબર, એટલે સગર્ભા સ્ત્રીને દરરોજ વધારે કેટલી કેલરીની જરૂર પડે? તો કે 350 કિલો કેલરીની. નવો પ્રશ્ન,
ધાત્રી માતાને કેટલી વધારાની કેલરી જોઈએ? હવે ધાત્રી માતા એટલે શું? તો જે બાળકને ફીડિંગ કરાવતી હોય, જે બાળકને ધાવણ કરાવતી હોય, એ બાળક, એ માતાને શું કહેવાય? એને કહેવાય ધાત્રી માતા. તો જે ધાત્રી માતા છે એને વધારાની કેટલી કિલો કેલરી જોઈએ? તો જે ધાત્રી માતા હોય એને વધારાની કેટલી કિલો કેલરી જોઈએ? તો જો તમને પ્રશ્નમાં આવી 600 કેલરી જવાબ આપ્યો હોય તો લખી શકો. અન્યથા તમે છે 350 અથવા તો 450 થી 600 કિલો કેલરી લખી શકો કે વધારાની કેટલી કેલરીની જરૂર પડે? તો ભાઈ 600 કિલો કેલરીની જરૂર પડે. કોને? જે માતા છે લેક્ટેટિંગ મધર એટલે કે ધાત્રી માતા, જે બાળકને ફીડિંગ કરાવતી, એને શું કામ? તો કે બાળકને પણ પોષણ આપવાનું છે ને, અને બાળકને સારું પોષણ તો જ મળશે કે જો માતા પૂરતા પ્રમાણમાં ખોરાક લેશે. માતા જ પોતે કુપોષિત હશે તો બાળક પછી કુપોષિત રહેશે. બરોબર? નવો પ્રશ્ન, મિડ ડે મીલમાં પ્રાથમિક શાળામાં કેટલી કેલરી મળવી જોઈએ? મિડ ડે મીલમાં પ્રાથમિક શાળામાં કેટલી કેલરી મળવી જોઈએ? 450 કેલરી, 100 કેલરી, 1000 કેલરી કે 0 કેલરી? આ પ્રશ્ન છે ધ્યાનથી સમજજો તમે. હવે પરીક્ષામાં છે એ કદાચ આવા પ્રશ્ન પૂછાય તો તમારે છે પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. બરોબર? તો હવે જે આ મિડ ડે મીલ છે ને, આ શરૂ ક્યારે થયું હતું? જેને જવાબ આવડતો એ કોમેન્ટમાં લખતા રહેજો. બરોબર? કે આ મિડ ડે મીલ પ્રોગ્રામ છે એ શરૂ ક્યારે થયો હતો? જે લોકોને છે એ આવડતું એ કોમેન્ટ કરી દેજો. બરોબર? હવે જે મિડ ડે મીલ પ્રોગ્રામ છે ને એ શરૂ ક્યારે થયો હતો? તો આ મિડ ડે મીલ પ્રોગ્રામ છે ને શરૂ ક્યારે થયો? 1995માં. જો કદાચ પરીક્ષામાં પૂછાય તો સાલ પૂછાય તો લખી નાખવાની 1995માં. પણ હવે એક વાત યાદ રાખજો કે મિડ ડે મીલ પ્રોગ્રામનું છે અત્યારે નામ શું છે? તો મિડ ડે મીલ પ્રોગ્રામનું અત્યારે નામ શું છે? પીએમ પોષણ. હવે જે પીએમ પોષણ, અત્યારે આ યોજનાને શું કહેવાય છે? તો અત્યારે જે આ યોજના છે એને શું કહેવાય છે? કે અત્યારે આ યોજનાનું નામ શું છે? મિડ ડે મીલ પ્રોગ્રામ છે એનું નામ શું છે? તો કે પીએમ પોષણ. જો પીએમ માંથી પ્રધાનમંત્રી, આ પો માંથી પોષણ, શ એટલે શક્તિ અને એન એટલે નિર્માણ, પોષણ શક્તિ સ્કીમ. બરોબર? પીએમ પોષણ સ્કીમ. હવે જે મિડ ડે મીલ પ્રોગ્રામ હતો એ ક્યારે હતો? તો કે શરૂ 1995માં થયો હતો. પછી છે એ 2021માં એનું નામ બદલી નાખ્યું. ક્યારે? તો કે 2021માં એનું નામ બદલી નાખ્યું અને શું નામ આપ્યું? તો કે પીએમ પોષણ સ્કીમ, એટલે કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ સ્કીમ. કદાચ પરીક્ષામાં પૂછાય કે મિડ ડે મીલ પ્રોગ્રામ છે એનું નામ છે શું ફેરવી નાખ્યું? તો પીએમ પોષણ શક્તિ. બરોબર? અથવા તો આખું પૂછે તો કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ સ્કીમ. અને ક્યારે આ નામ બદલું? બરોબર? અથવા ક્યારે સ્કીમ અમલમાં આવી પીએમ પોષણ? તો કે 2021માં. 1995 થી હેલું જ આવતું હતું પણ 2021માં છે એનું નામ બદલું. હવે નામ બદલું હોય તેની સાથે થોડાક ચેન્જીસ પણ થયા હોય. બરોબર? હવે તમને છે એ આગળના પ્રશ્નમાં હજુ તમને વધુ ડિટેલમાં સમજાવીશ કે આ પીએમ પોષણમાં છે એ કઈ રીતનું શું હોય છે. બરોબર? તો આપણો પ્રશ્ન છે એ જોતા રહેજો. આગળ આપણો વિડીયો છે એ જોતા રહેજો એટલે તમને સમજી જાય કે હું શું કહેવા માંગુ છું. બરોબર? આ પીએમ પોષણ વિશે છે એના વિશે હું તમને પૂરતી માહિતી આપું. ક્યારે? હમણાં બીજા પ્રશ્નમાં. બીજો પ્રશ્ન છે એના જેવો જ આવશે ત્યારે પૂરતી માહિતી આપું. બરોબર?
હવે એનો ક્રાઇટેરિયા શું છે તમને ખબર હશે કે આપણા છે હમણાં એક ડેપ્યુટી કલેક્ટર છે, બરોબર? તો ડેપ્યુટી કલેક્ટર છે આપણા ગુજરાતના, એ તમને ખબર હશે ઘણી વખત છે એ માપતા હોય, નિશાળમાં જાય, મધ્યાહન ભોજનમાં જાય અને મધ્યાહન ભોજનમાં જઈને છે એ સુખડીને એવું માપે, સુખડીનું વજન કરે. ભાઈ કેટલા છોકરાઓ માટે ભોજન બનાવો છો? તો કે 50 છોકરા માટે. કેટલી સુખડી બનાવવી જોઈએ? તો ઓલા ભાઈ કે ભાઈ આટલી બનાવવી જોઈએ. મતલબ કે બધા બાળકને જેટલી જ આપણે નક્કી કર્યું હોય, જેટલો સરકાર ઉપરથી અનાજ આપતી હોય એટલી પ્રમાણમાં છે એ ભોજન આપવાનું હોય, અને એટલા પ્રમાણમાં જેથી બાળક ખાય તો એને કેલરી મળી રહે. એટલે આ તમે ઘણી વખત જોતા હશો છાપા, આટલો વજન કેમ નથી સુખડીનો, આટલો વજન થવો જોઈએ, તમે બટકું સુખડી ખવડાવી દો તો ન ચાલે, એવું બધું તમે સાંભળતા હશો, બરોબર? તો હવે છે એ મિડ ડે મીલ છે પ્રાથમિક શાળામાં કેટલી કેલરી મળવી જોઈએ? તો કે ભાઈ 1 થી 5 વર્ષ, 1 થી 5 ધોરણ સુધી બાળક, 1 થી 5 ધોરણ સુધી, 6 થી 8 ધોરણ, તમને ખબર હોય છે કે પેલા તો છે ને 1 થી 8 ધોરણ સુધી જ આ મિડ ડે પ્રોગ્રામ છે, મિડ ડે મીલ છે અથવા તો PM પોષણ સ્કીમ છે એ ચાલુ છે. નાના બાળકોને શું કરવાનું? તો કે ભાઈ નાના બાળકો છે એ મિડ ડે મીલનો ઉદ્દેશ્ય શું છે? PM પોષણ શક્તિની સ્કીમનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે બાળકોને નિશાળમાં એક ટાઈમ છે ગરમ ભોજન આપવાનું છે, બરોબર? એટલે તમને ખબર હશે કે નિશાળમાં જ છે એ ઘણી વખત છે એ ભોજન, મધ્યાહન ભોજન છે એ તૈયાર કરતા હશે. ક્યાં? નિશાળમાં જ. બાળકને એક ટાઈમ છે એ ગરમ ભોજન પીરસવાનું છે, અને ગરમ તો પીરસવાનું છે, સાથે કેલરી યુક્ત પીરસવાનું છે કે જેમાંથી બાળકને છે સારા પ્રમાણમાં કેલરી મળી રહે, પ્રોટીન મળી રહે. તો છે એ કેટલા કિલો કેલરી મળી રહે એટલો ખોરાક આપવાનો હોય? તો કે ભાઈ કેટલા કિલો કેલરી મળી રહેવી જોઈએ? તો કે 450 કિલો કેલરી મળી રહેવી જોઈએ, અને 12 ગ્રામ પ્રોટીન મળવું જોઈએ. એ જે તમે ખોરાક આપો છો, સુખડી આપો કે ચણા આપો, કંઈ પણ, તેમાં 12 ગ્રામ છે એ પ્રોટીન મળી રહેવું પડે. મોટા છોકરા હોય 6ઠું 7મું 8મું ભણતા હોય એને કેલરી પણ વધુ જરૂર પડે, તો એને કેટલા કિલો કેલરી જોઈએ? તો કે ભાઈ એને કેટલા કિલો વધુ કેલરી આપે એવું મળે? તો 700 કિલો કેલરી મળે ને એવું ભોજન આપવાનું, બરોબર? અને 20 ગ્રામ તો પ્રોટીન તો મળવું જ જોઈએ. તમે જે ખોરાક આપો છો એ ખોરાકમાંથી 20 ગ્રામ તો પ્રોટીન મળવું જ જોઈએ. પછી એવું નથી કરવાનું કે નકરા ભાત છે એ ભાતને દેશી, મતલબ કે ભાત બનાવીને આપી નથી દેવાના. તમારે છે ચણાનો સમાવેશ કરવાનો છે, સુખડીનો સમાવેશ કરવાનો છે, જેથી બાળકને છે એ પૂરતા પ્રમાણમાં છે એ આ પ્રોટીન મળી રહે, બરોબર? પછી એવું ન થાય કે નકરો કાર્બોહાઈડ્રેટ વાળો ડાયટ વયો જાય. કેલરી પણ મળવી પડે અને સાથે સાથે પ્રોટીન પણ મળવું પડે. પ્રોટીન શું કામ? હવે નવો પ્રશ્ન, પોષણ અભિયાન ક્યારે શરૂ થયું હતું? પોષણ અભિયાન ક્યારે શરૂ થયું હતું? તો એનો સાચો જવાબ છે 2018માં. હવે પોષણ અભિયાન છે એનો હેતુ શું હતો? તો કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભાશયમાં, પેટમાં, જ્યારે સગર્ભાવસ્થામાં છે એ બાળક હોય, બરોબર? માતાના પેટમાં જ્યારે બાળક હોય ત્યારથી લઈને, એટલે કે સગર્ભા માતા છે એની પણ આપણે પોષણ આપવાનું છે, એ પણ માલ ન્યુટ્રિશનનો શિકાર ન થાય, કુપોષણનો શિકાર ન થાય એ જોવાનું છે. અને બાળક જ્યાં સુધી 1000 દિવસનું થાય ત્યાં સુધી શું કરવાનું છે? તો કે 1000 દિવસનું થાય ત્યાં સુધી છે પોષણ આપવાનું છે. કોને? બાળકને. જ્યારે માતાના પેટમાં હોય ત્યારે સગર્ભાને પોષણ આપવાનું છે, બરોબર? જ્યારે ધાત્રી માતા હોય ત્યારે આપણે ધાત્રી માતાને પોષણ આપવાનું છે. અને બાળક જ્યારે 1000 દિવસનું થાય ત્યાં સુધી, જન્મથી લઈને 1000 દિવસનું થાય ત્યાં સુધી આપણે છે બાળકને પોષણ આપવાનું છે. શું કામ પોષણ આપવાનું છે? એનો હેતુ શું? કે ભાઈ શું કામ આપણે છે એ આ સ્કીમ લાવ્યા, પોષણ અભિયાન? તો કે ભાઈ પોષણ અભિયાન સ્કીમ આપણે 2018માં એટલા માટે લાવ્યા કે માતા જો હેલ્ધી હશે, બરોબર, સગર્ભાવસ્થામાં માતા જો હેલ્ધી હશે, મતલબ કે એ જો કુપોષણનો શિકાર નહીં હોય તો એનું આવનારું બાળક હશે એ હેલ્ધી હશે, તેનું આવનારું બાળક પણ હેલ્ધી હશે. જો માતા કુપોષણનો શિકાર હશે શું થશે? તો ભાઈ લો બર્થ વેઇટ બેબી, એટલે લો બર્થ વેઇટ બેબીનો જન્મ થશે. એટલે શું? તો કે જે બાળકનો વજન 2.5 કિલો કરતા ઓછો હોય, જન્મ સમયે 2.5 કિલો કરતા ઓછો હોય એને કહેવાય લો બર્થ વેઇટ બેબી. તો આપણે આ અટકાવવાના છે. આપણે હેલ્ધી બાળકો જોઈએ છે, ઓછા વજનવાળા બાળકો આપણે જોતવા નથી.
તો આપણે કેવા બાળકો જોઈએ છે? હેલ્ધી બાળકો, લો બર્થ વેઇટ બેબી વાળા બાળકો જોતવા નથી. તો એ ક્યારે નહીં મળે? જ્યારે આપણે સગર્ભાને પોષણ આપશું ત્યારે. બીજું શું? તો કે જે બાળક મોટું થતું હોય ને એ કુપોષણથી ન પીડાવવું જોઈએ, એ હેલ્ધી હોવું જોઈએ. બાળક છે હેલ્ધી રહેવું જોઈએ, બરોબર? હેલ્થ એની સારી રહેવી પડે, હેલ્ધી રહેવું પડે. મતલબ કે કુપોષણથી બાળક ન પીડાવવું પડે. સ્ટન્ટિંગ એટલે શું? તો કે બાળકનો વિકાસ રૂંધાવો ન પડે. બાળકની હાઈટ, શરીરનું વજન બધું છે એના ઉંમર પ્રમાણે વધવું જોઈએ, વિકાસ થવો જોઈએ. સ્ટન્ટિંગ એટલે કે ભાઈ વિકાસ નથી થતો બાળકનો ઉંમર પ્રમાણે, નાનું બાળક રહે છે, તો એવું ન થવું જોઈએ. એટલે આ બધા હેતુ માટે આપણે શું લાવ્યા? તો કે ભાઈ 2018માં શું લાવ્યા? પોષણ અભિયાન શરૂ થયું, બરોબર? હવે પોષણ અભિયાનમાં અને પીએમ પોષણ સ્કીમ એટલે શું? તો કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ સ્કીમ. આનું પેલા નામ શું હતું? તો પેલા નામ શું હતું? કે મિડ ડે મીલ પ્રોગ્રામ. બધાને યાદ હોવું જોઈએ. મિડ ડે મીલ પ્રોગ્રામનું નામ છે એ બદલીને શું કરી દીધું 2021માં? તો કે 2021માં બદલીને શું કરી દીધું? પીએમ પોષણ સ્કીમ. પીએમ પોષણ સ્કીમ કરી દીધું. શું કર્યું? પીએમ પોષણ યોજના અથવા તો સ્કીમ, બરોબર? હવે આખું નામ તમને આગળ સમજાઈ દીધું છે કે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, બરોબર? હવે 2021માં નામ બદલી નાખ્યું. પહેલા હતું મિડ ડે મીલ પ્રોગ્રામ. એનો ઉદ્દેશ શું હતો? તો કે ભાઈ એક દિવસ છે બાળકને આપણે ગરમ જમવાનું આપવાનું, મતલબ રોજ જમવાનું આપવાનું છે, પણ નિશાળમાં જ્યારે બાળક હોય ત્યારે આપણે આખો દિવસમાં બાળકને એક વખત છે એ ગરમા ગરમ ભોજન આપવાનું છે. અને કેવું? કેલરીયુક્ત ભોજન. જો 1 થી 5 વર્ષનું બાળક હોય, 1 થી 5મું બાળક ભણતા હોય, તો 1 થી 5માં જે ભણતા એને કેટલી કેલરી મળવી પડે? તો ભાઈ 450 કિલો કેલરી મળવી પડે અને 12 ગ્રામ પ્રોટીન મળવું પડે. એવો આહાર આપવાનો છે આપણે. એવું નથી કરવાનું નકરા ભાત ખવડાવી દેવાના. આપણે એને ચણા ભાત ખવડાવવાના છે કે જેથી એને કેલરી મળે અને ચણા ખાય એટલે એને પ્રોટીન પણ મળે. એટલે આપણે એવી વસ્તુ સામેલ કરવાની છે કે જેમાં એને પ્રોટીન પણ મળે. ધારો કે 6 થી 8મું ધોરણ ભણતા બાળક છે, તો એને શું આપવાનું છે? તો ભાઈ એને એવો આહાર આપવાનો છે જેમાં 700 કિલો કેલરી એને મળી રહે અને 20 ગ્રામ પ્રોટીન મળી રહે. નાના બાળકોને 12 ગ્રામ અને 20 ગ્રામ પ્રોટીન મળી રહે એવો આપણે આહાર આપવાનો છે. અને એટલા પ્રમાણમાં આહાર આપવાનો છે કે આટલી વસ્તુ આટલા બાળકને મળી રહે. પછી એવું નથી કરવાનું ખોખડીને એક બેટકા ખવડાવીને જવા દેવાના, બરોબર? તો તમે ડિફરન્સ સમજી ગયા? પોષણ અભિયાન અને પીએમ પોષણ સ્કીમમાં શું ફેરફાર છે? હવે આપણો નવો પ્રશ્ન, ક્વોશિયરકોર અને મરાસ્મસમાં શું ફરક છે? તો તમે આવું તો સમજાઈ જશે. પ્રોટીન, એનર્જી, માલ ન્યુટ્રિશન. ક્વોશિયરકોર અને મરાસ્મસ. ક્વોશિયરકોર અને મરાસ્મસ, આ બે વચ્ચે તફાવત શું? ક્વોશિયરકોર અને મરાસ્મસ વચ્ચે તફાવત શું? તો હવે ધારો કે એવું સમજો કે હમણાં આપણે કેમ કીધું કે ભાઈ બાળકને 12 ગ્રામ પ્રોટીન પણ મળવું પડે, એવું અલગથી શું કામ લખવું પડ્યું? તો ધારો કે એમ સમજો કે બાળક ખોરાક લે જ છે, બાળક ખોરાક ખાય જ છે, પણ બાળકના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી, જેના કારણે એના શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે. પ્રોટીનની ઉણપ થાય એટલે શું થાય? તો જ્યારે પ્રોટીનની ઉણપ નકરી થાય, ધારો કે બાળક બીજું ખાતો હોય, કાર્બોહાઈડ્રેટ ખાતો હોય, ફેટ ખાતો હોય, પણ પ્રોટીનની ઉણપ હોય એટલે શું થાય? તો પ્રોટીનની ઉણપ હોય એટલે એને ક્વોશિયરકોર થાય. શેના કારણે? માત્ર પ્રોટીનની ઉણપના કારણે ક્વોશિયરકોર થાય. હવે ધારો કે બાળક છે ને કંઈ ખાવા જ નથી મળતું, ભૂખમરો છે. તો ભૂખમરો હોય એટલે શું થાય? તો કે ભાઈ બાળક છે ભૂખમરો હોય તો શું થાય? કંઈ મળે જ નહીં. પ્રોટીન ન મળે, કાર્બોહાઈડ્રેટ ન મળે, સુગર ન મળે, કંઈ મળે જ નહીં, બરોબર? ફેટ કાંઈ મળતું જ નથી, બાળકને ખાવા જ નથી મળતું. તો જ્યારે બધાયની ઉણપ હોય ત્યારે શું થાય? ત્યારે મરાસ્મસ થાય. અને જ્યારે માત્ર પ્રોટીનની ઉણપ હોય ત્યારે શું થાય? ક્વોશિયરકોર થાય. તમે બેમાં ડિફરન્સ સમજો છો? ધારો કે આપણે હાલો ઉદાહરણ લઈએ કે આંગણવાડીમાં છે, આંગણવાડીમાંની નિશાળમાં એક ટાઈમ જમવાનું ખવડાવે છે, પણ પ્રોટીનવાળું નથી ખવડાવતા. એ નકરા ભાત ખવડાવી દે, બટાકાના ભાત. તો ભાતમાં બટાકામાં છે મોટા પ્રમાણમાં શું હોય? તો
તો એમાં તો ભાઈ કાર્બોહાઈડ્રેટ હોય, તો બાળકને પ્રોટીન તો મળ્યું નહીં, ખાધું તો ખરું, એની ભૂખ સંતોષાણી મળ્યું, ઉર્જા મળશે ને કાર્બોહાઈડ્રેટ અને ફેટમાંથી. તો આ બધું મળ્યું તો શું થશે, આ બધું મળ્યું પણ પ્રોટીન ન મળ્યું એટલે શું થશે, ક્વેશ્ચિયોકોર થશે. ધારો કે બાળકને છે ઘરે જમવાનું નથી મળતું, મધ્યાહન ભોજન સ્કીમે બંધ થઈ ગઈ, મળતું જ નથી જમવાનું, તો શું થશે, તો કે ભાઈ ભૂખમરો છે, બાળકને કાંઈ ખાવા જ નથી મળતું, તો શું થશે, તો મરાસમસ થશે. હવે તમે સમજો કે જો માત્ર પ્રોટીનની ઉણપ હોય ને તો શું થાય, તો કે ભાઈ માત્ર પ્રોટીનની ઉણપ હોય ને એટલે શું થાય, તો કે બાળક છે ને જાડું થઈ જાય. એનું ભાઈ તમે બાળકને જોવો ને તો એનું પેટ ફૂલાઈ ગયેલું હોય, હાથ પગ ફૂલાઈ ગયેલા હોય, બરોબર. અને જ્યારે મરાસમસ હોય ત્યારે શું કહે, તો કે ભાઈ હાડ પિંજર જેવો સાવ થઈ ગયો હોય. એ શેમાં થાય, મરાસમસમાં. ક્યારે, જ્યારે કાંઈ ખાવા જ નથી મળતું ત્યારે બાળક કેવું થઈ જાય, મરાસમસ એટલે કે ભૂખમરા જેવું. ભૂખમરાના કારણે બાળક કેવું થઈ જાય. જો આ ફોટા બે તમે ફોટા જોઈ શકો છો કે આ બાળક છે ને એ જો જાડિયું બાળક છે, જુઓ તમે જાડિયું છે, બરોબર. એના હાથ પગ જુઓ તમે, પેટ જુઓ, પેટમાં સોજો આવી ગયો છે, પેટ આખું ફૂલીને દડા જેવું થયું છે. તો આવું ક્યારે થાય, પ્રોટીન ડેફિશિયન્સીના કારણે. જ્યારે બાળકને છે ક્વેશ્ચિયોકોર નામનો રોગ થાય, ક્વેશ્ચિયોકોર રોગ શું કામ થાય, બાળકને પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી મળતું ત્યારે બાળક છે એ જાડિયું થયું, એનું પેટ છે એ જાડું થઈ ગયું, રકાબી જેવું આમ મોટું પેટ થઈ ગયું, બરોબર. પણ બાળક છે એ કુપોષિત છે. અને જ્યારે બાળકને કંઈ ખાવા જ નથી મળતું, જો એના હાડકા પહાડા દેખાવા માંડ્યા, પેટમાં ખાડા પડી ગયા, હાથ પગ હાવ દુબળા થઈ ગયા, બરોબર. શું કામ, કે એને કાંઈ નથી મળતું, પ્રોટીન નથી મળતું, કાર્બોહાઈડ્રેટ નથી મળતું, કાંઈ નથી મળતું. એને કહેવાય મરાસમસ. જ્યારે મરાસમસમાં શું થાય, કાંઈ ન મળે. ક્વેશ્ચિયોકોરમાં શું થાય, ક્વેશ્ચિયોકોરમાં શું થાય, તો કે ક્વેશ્ચિયોકોરમાં છે બાળકને ખાલી પ્રોટીન ન મળે, ફેટ, કાર્બોહાઈડ્રેટ આવું બધું મળે, ખાલી પ્રોટીન ન મળતું હોય. ખોરાકમાં પ્રોટીનની ઉણપ હોય એના હિસાબે ક્વેશ્ચિયોકોર થાય. ખોરાકમાં બધી વસ્તુની ઉણપ હોય, મતલબ ખાવાનું જ નથી મળતું, તો ત્યારે મરાસમસ થાય. આ ફોટા એટલા માટે, આવા તમે આફ્રિકામાં ઘણીવાર બાળકો જોતા હશો, કારણ કે આફ્રિકામાં બાળકોને છે ને ઘણીવાર ખાવા નથી મળતું. એટલે તમે આવા બાળકો છે ઘણી વખત આફ્રિકા કન્ટ્રીમાં જોઈ શકશો. ક્યારેક છે ડાન્સ અને ગીત ને એવું જોશો ને તો આવા બાળકો જોવા મળશે. પ્રોટીન, એનર્જી, માલ ન્યુટ્રિશન વાળા બાળકો જોવા મળશે, ક્વેશ્ચિયોકોર અને મરાસમસ વાળા. તો હવે જેને આપણો વિડીયો છે ન્યુટ્રિશનનો વિડીયો ગમ્યો હોય તો FHW અને MPHWની જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તો એ વિદ્યાર્થીઓ લાઈક આપી દેજો. તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા જે મિત્રો હોય તૈયારી કરતા હોય, એસ્પિરન્ટ્સ ઉમેદવારો, એને છે શેર કરી દેજો. અને જો સમજાણું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, બરોબર. તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે છે તમારી પરીક્ષામાં જેવા પૂછાય છે એવા નવા ટોપિક લઈને આવશું, નવા પ્રશ્નો લઈને આવશું. તમારા પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એવા પ્રશ્નો લઈને આવશું. અને જે અભ્યાસક્રમ બદલાણો છે એ પણ આપણે પ્રશ્ન લઈને આવશું. અને MPHW અને FHW જે માનસિક આરોગ્ય અથવા મેન્ટલ હેલ્થમાંથી જે પ્રશ્ન પૂછાય છે, આ વખતે જે નવો ટોપિક આવ્યો છે તો એમાંથી પણ કેવા પ્રશ્ન પૂછાઈ શકે એના આપણે લેક્ચર મૂકેલા છે 2-3. તો આપણા લેક્ચર અવશ્ય જોજો, તમને સરળ ભાષામાં સમજી જાય એવી રીતે આપણે લેક્ચર મૂક્યા છે. તો આજ માટે આટલું જ. થેન્ક યુ સો મચ. નવા લેક્ચરમાં મળીએ બધાય.